સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં રેગિંગ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદ ખાતે કોલેજમાં રેગિંગ કેસમાં કડક કાર્યવાહી। બીજે મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી। ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ થયા, ત્યારે એક વિદ્યાર્થી 1 વર્ષ, 2 વિદ્યાર્થી 6 મહિના માટે સસ્પેન્ડ થયો। અનામી ઈમેલ ફરિયાદ બાદ એન્ટી રેગિંગ તપાસ શરૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી। પહેલી જૂને એનએમસી માંથી ડીન ઉપર એક મેલ આવ્યો કે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં રેગિંગની ફરિયાદ બાબતે, અને એ નનામી કમ્પ્લીટ હતી। અચ્છા, આ જે કમ્પ્લેન હતી એમાં શું લખવામાં આવ્યું હતું, પછી આપણે શું કર્યું? એમાં એક જ વસ્તુ લખી હતી કે હું 5 મહિનાથી આ ડિપાર્ટમેન્ટમાં છું। એના પરથી ખ્યાલ આવ્યો કે આ ફર્સ્ટ યર રેસિડેન્ટ હોઈ શકે। ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટનું નામ લખેલું હતું, અને એ સિવાય નામ લખેલું નહોતું ફરિયાદ કરતાનું, જે એનએમસીએ પણ ખૂબ સંવેદનશીલ રીતે આ વસ્તુ કહેલી જ છે કે જેની પર રેગિંગ થતું હોય એ લોકો ડરેલા હોય, એટલે પોતાનું નામ આપશે તો કદાચ વધારે તકલીફ પડશે, એટલે ન આપે। એવા સંજોગોમાં પણ એન્ટી રેગિંગ કમિટી દ્વારા પૂરેપૂરી તપાસ થવી જોઈએ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, જે રેગિંગ કોલેજોમાં થતું હોય તેને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી, સાથે 3 વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું કહેશો? ચોક્કસથી કરીના, બીજે મેડિકલ કોલેજની જો વાત કરવામાં આવે તો 2022 પછી આ ઘટના ફરીથી થઈ છે, જેમાં રેગિંગની ઘટના સામે આવી છે। એનએમસી છે તેને ઈમેલ દ્વારા એક ફરિયાદ મળી હતી, જેમાં વિદ્યાર્થીઓએ શારીરિક અને માનસિક રીતે તેમની સાથે હેરેસમેન્ટ થઈ રહ્યું છે તેવો ઈમેલ જે છે તે કર્યો હતો, અને ત્યારબાદ જે છે તે કોલેજની એન્ટી રેગિંગ કમિટી છે તેમના દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી। અને ત્યારબાદ એવું સામે આવ્યું કે ઓર્થોપેડિક વિભાગના જે પ્રથમ વર્ષના જે રેસિડેન્ટ ડોક્ટરો છે તેમની સાથે જે છે તે આ રેગિંગ થયું હતું। ખાસ જો વાત કરવામાં આવે તો એક વિદ્યાર્થી જે છે તેના શરીર પર અમુક નિશાન જે છે તે પણ મળી આવ્યા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો આ રેગિંગની ઘટના છે તેને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તેમણે પણ આ ઘટનાની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે, અને એનએમસી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તે રિપોર્ટની ગંભીરતા લઈને આજે 3 વિદ્યાર્થીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, અને આ વિદ્યાર્થીઓ જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 વિદ્યાર્થીઓ છે તેમને 6 મહિના માટે, અને એક વિદ્યાર્થી જે છે તેને 1 વર્ષ માટે થઈને સસ્પેન્ડ કરવામાં આવે છે। સાથે જો વાત કરવામાં આવે તો બીજે મેડિકલ કોલેજ દ્વારા જે છે તે હવે રેગિંગની આ ઘટનાઓ જે વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને કડકમાં કડક નિયમો જે છે તે લાદવામાં આવ્યા છે। હવે પછી જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમણે દર મહિને જે ડીન હોય છે તેમને સ્ટેટમેન્ટ આપવાનું હોય છે, અને એક રિપોર્ટ જે છે તે મોનિટરિંગ ખાસ તે લોકોનું કરવામાં આવશે। સાથે જ દર મહિને લેખિતમાં તેમને જે પણ તેમના સ્ટેટમેન્ટ જે છે તે પણ સ્ટુડન્ટોના સ્ટેટમેન્ટ પણ ખાસ લેવામાં આવશે। આ પ્રમાણે એના કડક નિયમો હવે લાદવામાં આવ્યા છે। આ સાથે જો વાત કરવામાં આવે તો આવી ઘટનાઓ જે છે તેના કારણે થઈને બીજે મેડિકલ કોલેજનું વાતાવરણ જ્યારે બગડી રહ્યું છે, ત્યારે જે ડીન છે તેમના દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે હવે પછી આવી ઘટનાઓ થશે તો આ પ્રમાણેના કડકમાં કડક પગલાઓ જે છે તે ખાસ લેવામાં આવશે। ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રમાણેની જે ઘટના સામે આવી છે તે ઘટનાને તેમણે ખૂબ જ ગંભીરતાથી લીધી છે, અને એનએમસી જે છે નેશનલ મેડિકલ કમિશન તેમના દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને તેના દ્વારા જે બહાલી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આ જે 3 વિદ્યાર્થીઓ છે તેમના સામે આ પગલાં જે છે તે લેવામાં આવ્યા છે, અને વધુ તપાસ જે છે તે હજુ પણ થઈ રહી છે। જી આપનો આભાર।